નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરતું વડોદરા મહાનગર સેવા સદન. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ. વિવિધ સ્કૂલો પર વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સ્વાગત. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કેસુદાર ટોલનો થયો પ્રારંભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાલાકોડા સ્થિત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર, સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, વિસ્તારના કાઉન્સિલરો, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તુ આ તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ બાજા સાથે અહીં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. बस સયાજીરાવ ગાયકવાડ જેમનો જન્મ 11 માર્ચ 1863માં થયો હતો. વડોદરા શહેરની શાન, બાન અને ગૌરવ સામૂહિક વ્યક્તિત્વ કે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડ એમના દ્વારા રાજા રજવાડાઓના સમયમાં જ્યારે પ્રત્યેક રાજ્યનો વિકાસ સાવ ધીમી ગતિએ હતો ત્યારે તેમના દ્વારા રાજ્યના વિકાસ, સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પછી તે શિક્ષણ હોય, કલા હોય, જ્ઞાન હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એમના દ્વારા બનાવેલી મૂળ વડોદરા નગરીની પાણી વિતરણની વ્યવસ્થા હોય કે પછી ગટર વ્યવસ્થા હોય કે પાણી માટે સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેનું ઉત્કૃષ્ટ આયોજન હોય. કોઈ પણ ક્ષેત્ર એવું ન હતું જેમાં તેમના દ્વારા કોઈ ઉત્તમ અનુપમ પ્રયાસો કરવામાં આવ્યા ન હોય. ત્યારે તે સમયમાં તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. દારૂબંધીનો પણ અમલ કડક રીતે કરાવવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણ માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અને મફત શિક્ષણ હોવા છતાં જો પોતાની દીકરીઓને કોઈ શિક્ષણ માટે નથી મોકલી રહ્યા તો એ પરિવારને દંડ પણ કરવામાં આવતો હતો. એટલે કહી શકાય કે ખરેખર એ સમયમાં જ્યારે
બહેન દીકરીઓને ઘરનો ઉમરો પણ ઓળંગવાની પરવાનગી ન હતી. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના એક વક્તવ્યમાં તેમના દ્વારા કરાયેલા આ કન્યા શિક્ષણ અને ફરજિયાત શિક્ષણના પગલાંની સરાહના કરવામાં આવી હતી. આજે પ્રતિવર્ષ વડોદરા શહેરમાં કરવામાં આવે છે તેમ આજે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજીગંજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં સૌ સાથે કોર્પોરેશનના પદાધિકારીઓ, સાંસદશ્રી, ગુજરાત રાજ્યના દંડકશ્રીને સૌ સાથે ઉપસ્થિત રહી સૌ કોર્પોરેટરો સૌ સાથે ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ. આજે શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબની 161મી જન્મજયંતિ છે. આજથી 161 વર્ષ પહેલાં 1863માં તેઓનો જન્મ થયો હતો. દેશમાં જેટલી પણ આધુનિક વાતો થઈ છે અથવા એવું કહીએ કે આંતરમાળખાકીય સુવિધાઓની દેશમાં જેની પણ શરૂઆત થઈ છે, તમામ વિષયો તે વિગતો તે આંતરમાળખાકીય સુવિધાઓ સૌપ્રથમ તેમને વડોદરામાં ચાલુ કરી અને ત્યારબાદ આખા દેશમાં લીધેલા છે. વડોદરામાંથી જ દેશના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર હોય, મહર્ષિ અરવિંદો ઘોષ હોય, દાદા સાહેબ ફાળકે હોય, ઉસ્તાદ મૌલા બક્ષી હોય, ઉસ્તાદ સૈયદ કા હોય, જેટલા પણ રત્નો છે બધા જ વડોદરાથી આગળ વધેલા છે. એવા મહારાજા સાહેબને આજે જન્મજયંતિ નિમિત્તે હું આદરાંજલિ પાઠવું છું. સર સયાજીરાવ ગાયકવાડ, જેમના થકી બરોડાની ઓળખ છે. બરોડા એમનું ઋણી છે. વડોદરા શહેરમાં અત્યારે જેવી વડોદરાની ઓળખ સમાન વાત કરીએ, યુનિવર્સિટી હોય કે વડોદરાનું મ્યુઝિયમ હોય કે આ જેવા સરોવર હોય કે વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝની વાત કરીએ, આ મોટા મોટા રોડની વાત કરીએ, તો તમામ વસ્તુએ દીર્ઘદ્રષ્ટા જે વિશ્વના 13 વિઝનરીઝમાંથી એક હતા એ મહારાજાની દેન છે. વડોદરા શહેરમાં રાજકારણમાં એક એવો દિવસ ના નીકળે જ્યારે સર સયાજીરાવ ગાયકવાડને યાદ ના કરીએ. એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા, દીર્ઘદ્રષ્ટા હતા. વડોદરા શહેરમાં એમને જે રિફોર્મ્સ કર્યા, પછી એ શૈક્ષણિક ક્ષેત્રે હોય, એગ્રીકલ્ચર ક્ષેત્રે હોય, તમામમાં શીખ લેવાની જરૂર છે. જે રીતના વહીવટમાં એડમિનિસ્ટ્રેશન અને ઇમ્પ્લિમેન્ટેશનની બે એજન્સીઝને સેપરેટ કરેલી, મહારાજાએ વડોદરા શહેરને જે રીતે વિકસાવી દીધું, વિશ્વના તમામ ખ્યાતનામ લોકોને વડોદરા શહેરમાં રોપિંગ કર્યા હતા અને વડોદરાની જે કલ્ચરલ કેપિટલની ઓળખ છે, શૈક્ષણિક કેપિટલની ઓળખ છે, એ ઓળખ આપનારા મહારાજા સર સયાજીરાવની સાચી શ્રદ્ધાંજલિ એ દિવસે અર્પણ થશે જ્યારે એમને વડોદરાને જે ઓળખ આપી હતી, કલાનગરી, સંસ્કારી નગરી, તેની ઓળખ પાછી આવે. આજે વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સાથે સાથે તમામ જે રાજકીય રીતે કે વહીવટી ક્ષેત્રે ડિસિઝન મેકર્સ હોય તેમને સર સયાજીરાવ ગાયકવાડની પોલિસીઝમાંથી, એમની નીતિઓમાંથી શીખ લઈને વડોદરાની ઓળખ કાયમ રાખે તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપે. સર સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી છે. વડોદરા સ્ટેટ એવું સ્ટેટ છે અને એમાંનું વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે. આ મહારાજા સાહેબની એવી વડોદરાની પવિત્ર ભૂમિ છે કે હંમેશા વડોદરાના લોકો પણ એક પોઝિટિવિટીથી વડોદરામાં પોતાનું યોગદાન આપતા હોય એવી આ પવિત્ર ભૂમિ છે. સર સયાજીરાવ મહારાજા સાહેબે એ જમાનામાં પોતાના સ્ટેટમાં કોઈ પણ દીકરી અભણ ન રહેવી જોઈએ, દીકરીને ભણાવવી જ જોઈએ અને ન ભણાવો તો દંડ આપવામાં આવશે. આ નિયમ કાયદો તે વખતે મહારાજા સાહેબે કર્યો હતો અને એવા સ્ટેટમાં અને એવા વડોદરામાં આપણે સૌ રહીએ છીએ. વડોદરાની ફરતે મહારાજા સાહેબે નવનાથ મહાદેવ આપ્યા, જે વડોદરાની સુરક્ષા કરે, આશીર્વાદ આપે, આવી પવિત્ર ભૂમિ સર સયાજીરાવ મહારાજા સાહેબે આપણને આપી છે. ખૂબ વિકસિત વડોદરા આપ્યું છે. મહારાજા સાહેબને વંદન અને નમન કરું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. અકોટા જેબી પાસે આવેલી સ્કૂલમાં ભાજપના અધ્યક્ષ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા અકોટા જેબી પાસે આવેલી સ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં ધોરણ 10 અને 12ના બાળકોને ગુલાબનું ફૂલ સાથે ચોકલેટ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરની વિવિધ સ્કૂલોમાં આ રીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બોર્ડની એક્ઝામ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે, જે બાળકના ભવિષ્યના નિર્માણ માટે અને આગળ એને પોતાની કારકિર્દીમાં સફળતાના આસમાનને અડકવા માટે આ એક્ઝામ ખૂબ મહત્ત્વની હોય છે. ત્યારે ચોક્કસ પરિવાર માટે પણ બોર્ડની એક્ઝામ હોય એવો માહોલ થતો હોય છે. ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે જીબી સ્કૂલ ખાતે બાળકોને આવકારવાનો તથા એમની હિંમત વધારવાનો, કારણ કે દરેક બાળક પોતાની રીતે ખૂબ સુંદર રીતે અભ્યાસ કરી અને પ્રિપેર થતા હોય છે, પરંતુ પરીક્ષાના સમયે જ્યારે આવી રીતે શહેરના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એમને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને જ્યારે એમનો આત્મવિશ્વાસ વધે છે, આવી રીતે જ્યારે એમનું અભિવાદન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમને પરીક્ષા આપવા માટે, કારણ કે જિંદગીમાં સૌ પ્રથમ વખત જ્યારે પોતાની સ્કૂલની બહાર જઈ અને એક્ઝામ આપવાની છે, ત્યારે આ મોરલ સપોર્ટ પણ ખૂબ કામ લાગતો હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા દર વર્ષે અલગ અલગ સ્કૂલોમાં જ્યાં બોર્ડના કેન્દ્રો હોય છે પરીક્ષાના, ત્યાં જઈ અને બાળકને આવી રીતે અભિવાદનનો કાર્યક્રમ અમે વર્ષોથી કરતા આવતા હોય છે. સાથે સાથે અહીં ઉપસ્થિત વાલીઓ જે બાળકને મૂકવા આવ્યા હોય છે, એમના માટે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારકિર્દી વિશેષાંક, એટલે કે ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, બાળકના રસના કયા વિષયો છે અને એના સંદર્ભમાં એને ભવિષ્યમાં કારકિર્દી બનાવવા માટે કઈ લાઈન લેવી જોઈએ, માર્ગદર્શન આપતી પત્રિકાનું પણ અમારા દ્વારા વિતરણ કરવામાં આવે છે, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, કોર્પોરેટર સ્ત્રીઓ, આ વોર્ડના પ્રમુખ અને સંગઠનના સૌ સાથે મળી અને બાળકોનું અભિવાદન કર્યું. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના શિક્ષક સેલના માધ્યમથી બધા જ બાળકોને એમના પરીક્ષા માટેની શુભેચ્છા આપવાના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરની 37 શાળાઓમાં કરવામાં આવ્યું છે. 7 શાળાઓમાં મુખ્ય કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે. માન્ય ધારાસભ્યશ્રી, માન્ય સાંસદશ્રી, માન્ય મેયરશ્રી, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોએ અલગ અલગ શાળામાં જઈ અને ધોરણ 10ની શાળાના વિદ્યાર્થીઓને આજે જ્યારે પહેલીવાર એ લોકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, શાળાના વાતાવરણમાંથી બહાર નીકળીને કોઈ બીજી શાળામાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા છે અને પરીક્ષાને કારણે એક અલગ પ્રકારની ચિંતા રહેતી હોય છે, ત્યારે આ બાળકોને શુભેચ્છા આપવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના મારા સાથે કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના સૌ પ્રતિનિધિઓ અને વડોદરાના માન્ય મેયર આજે ઉપસ્થિત છે. ત્યારે સૌ બાળકોની કારકિર્દી ઉજ્જવળ રહે. સમગ્ર ગુજરાતમાં વડોદરાને જ્યારે આપણે શિક્ષણ નગરી તરીકે ઓળખીએ છીએ, ત્યારે આ બાળકો સારામાં સારું પરફોર્મ કરે, ગુજરાતમાં અવ્વલ નંબર ઉપર વડોદરા શહેરના બાળકો આવે એવી એમને શુભેચ્છા આપું છું. બહુ સારી છે. શું વિચાર આવે છે આજે? કઈ નહીં, બસ પેપર કેવું હશે, ઇઝી હશે કે કોન્ફિડન્ટ છે. કોન્ફિડન્સ છે બિલકુલ. હા, મમ્મી એકદમ. પપ્પાનું નામ રોશન કરવાનું. હા, કરવાનું 100%. શું બનવા માંગો છો? બાયોલોજી લેવાનું, સાયન્સમાં ડૉક્ટર. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કેસુડા ટૂરનો પ્રારંભ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિંધ્યાચલની પર્વતમાળામાં કેસુડા ટૂરની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વસંત ઋતુના આગમનની સાથે જ એકતાનગરની આસપાસનો વિસ્તારમાં 65,000થી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે, જેનો લાભ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિકલ્પના મુજબ શરૂ થયેલા કેસુડા ટૂરના 2024ની સિઝનના પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સવારથી શરૂ થયેલા આ ટૂરમાં મુંબઈ, વડોદરાના પ્રવાસીઓ જોડાયા હતા. ત્યારે જાપાનના ચેરી બ્લોસમ ઋતુની યાદ કરી હતી. કુલ 3 રૂટ ઉપર આ ટ્રેલ ચાલે છે, તેમાં એક રૂટ છે 0 પોઈન્ટ. માત્ર 4 જ કિલોમીટરનો આ રૂટ તમને કેસુડાના ફૂલો સાથે ઘાટ દોસ્તી કરવાનો મોકો આપે છે. ભૂમલિયા ગામ પાસે આવેલ 0 પોઈન્ટથી શરૂ થતી આ ટ્રેલ ઉપર પગપાળા ચાલો એટલે શુદ્ધ હવાની સાથે કુદરતના સાનિધ્યનો લાભો મળે છે. આ ટ્રેલ નર્મદા સરોવર યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવ નંબર 4 પાસેથી પસાર થાય છે. એટલા તેના ઓવારે પણ ઘણા ખાખરાના વૃક્ષો ક્યાં છે. તેના ઉપર આ ફાગડિયા ફૂલો બેસતાની સાથે જ અદ્ભુત પરિદ્રશ્ય ઊભું થાય છે. આમ જોઈએ તો આ ટ્રેલમાં 3,500થી પણ વધુ ખાખરાના વૃક્ષો છે, એટલે તેના ઉપર એક સમયગાળામાં કેસુડા લાગે એટલે કેવું મનમોહક લાગે એની કલ્પના કરવા માત્રથી
જો રોમાંચિત થઈ જાય તો વિચારો કે આ ટ્રેલમાં જોડાવ તો કેવી મજા પડી હશે. પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશના ઘાટ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3 થી 4 કિલોમીટર સુધી ટ્રેક કરશે. આયુર્વેદમાં કેસુડાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કેસુડાના કુલ 5 ભાગ ફળ, ફૂલ, ડાળી, ફૂલ અને બીજમાંથી ખાસ આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે, જે થકી પેટ, ચામડી અને અન્ય રોગો સામે રક્ષણ મળે છે. પ્રાચીન સમય અને આજે પણ ધૂળેટીમાં કેસુડાના ફૂલના પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો સામે રાહત મળે છે. आई एम उन्मेष नवाथे. मैं महाराष्ट्र के थाना डिस्ट्रिक्ट से, थाना सिटी से आया हूँ. ये टूर आज ही चालू हो गया और अचानक हमें ऑनलाइन समझ गया, हमने टिकट बुक किया और इधर आ गए. आने के बाद एक्सपीरियंस वाज वेरी नाइस. 1-1.5 घंटे का टूर है एंड इट्स एवरीबडी हु इज़ केपेबल एंड कमिंग हियर शुड डेफिनेटली डू दैट. एक चीज़ उन्होंने जो चीज़ें बताए कि काफ़ी सारे प्लांट्स के बेनिफिट है, फूल के बेनिफिट है, स्पेशली ये फूल के स्किन रिलेटेड बेनिफिट, तो हम काफ़ी फूल लेके जा रहे हैं हमारे लिए. बट अपार्ट फ्रॉम दैट एक चीज़ जो मुझे ओवरऑल ये इधर जो ध्यान में आई, दैट इज़ वुमेन एम्पावरमेंट. काफ़ी सारे इधर वुमेन गाइड है जो लोग समझाने के लिए, नॉलेज की तरफ, एज वेल एज ओवरऑल उनका रवैया जो रहता है, इट्स टू नाइस टू बी, आई कैन नॉट एक्सप्लेन दैट इन वर्ड्स, बट वुमेन एम्पावरमेंट विन विन फॉर ऑल. लोकल लोग हैं, उनको इधर का सब मालूम भी है और उन्होंने कभी सोचा भी नहीं रहेगा कि हम लोग करेंगे, बट आई थिंक दैट्स अ फैंटास्टिक पॉइंट. नाम तृप्ति है. एज हम उन्होंने बताया हम थाने से आए हैं. इस टूर के बारे में पता नहीं था, बट आई थिंक आफ्टर कमिंग हियर वी आर वेरी हैप्पी. ये सब फूल लेके जा रहे हैं हम लोग साथ में, जो हमको हमारी गाइड रीटा ने कलेक्ट करके दिए हैं. एंड आई थिंक दिस इज़ एक्सेलेंट. एवरीबडी शुड कम टू दिस टूर. एंड 1-1.5-2 घंटे का ये है मॉर्निंग में, विच इज़ अ मस्ट टू डू. मेरा नाम अमित है, मैं मुंबई से आया हूँ. तो ये ऐप से मुझे पता चला केसुडा टूर के बारे में और ये काफ़ी अच्छा टूर है. तो यंगस्टर के लिए तो आई वुड रिकमेंड कि एक बार यहाँ पे ये आए, ये टूर विज़िट करे ही. डेफिनेटली बहुत अच्छा लगेगा ये, और स्पेशली मॉर्निंग का टाइम तो बहुत अच्छा लगेगा ये. तो प्लीज़ डू विजिट दिस टूर. इट्स हाईली रिकमेंडेबल फ्रॉम माय साइड. थैंक यू. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8 અને 9ના વિવિધ વિસ્તારોમાં ₹1 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારના 4 સ્થળે વિકાસલક્ષી કામો, કુલ ₹1 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભાના વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજ વાળો રસ્તો, કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તથા ગોરવા રણછોડજી ફળિયું, ખત્રી મહારાજ ફળિયું, સોલંકી ફળિયું, ગોરવા ગામ તથા આસપાસના વિસ્તારના પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ. ગોરવા વિસ્તારમાં નારાયણનગરની સામે આવેલ ઓમ સોસાયટીના કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં 8 જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના, વોર્ડ નંબર 8ના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8માં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજને જોડતો આ રસ્તો એ 12 મીટરનો કાર્પેટ કરવાનો
અભયનગરની સામેના ભાગમાં પેવડ બ્લોક નાખવાના, આવા અનેક પાણી સુધારણાનો પણ એવી રીતે વોર્ડ નંબર 9માં ઉંડેરા સુધી વરસાદી કાંસ નાખવાનો અને બીજા પેવડ બ્લોક આરસીસી રોડ નાખવાના, આશરે આવા 1.25 કરોડથી ઉપરના કામો, આજે 8 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. આજથી કદાચ 9 મહિના પહેલાં આ મધુનગર એટલે કે મધુનગરથી ગોરખનાથ મંદિર સુધીના રોડ પર તોડફોડ પણ કરવામાં આવી હતી. એની પાછળનો આશય પણ એ હતો કે આખો 12 મીટરનો રોડ અને એક નવો ઓલ્ટરનેટ મધુનગર 4 રસ્તા તરફ લોકોને જવું ના પડે અને મધુનગર બ્રિજ ઉતરીને સીધા ગોરખનાથ મંદિર તરફ આવી શકાય એવો 12 મીટરનો રોડ આખો નવો બનવા જઈ રહ્યો છે. ત્યારે વિકાસની વણઝાર આખી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત પાછલા વીકમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ 700 કરોડના કામોનું ખાતમુહૂર્ત એટલે કે 1600 કરોડના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાનું 33% બજેટ માત્ર અઠવાડિયામાં ખર્ચ કરવામાં આવ્યું છે. ત્યારે મને વિશ્વાસ છે વડોદરા એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સૌના સાથ સૌના સહકાર થકી વડોદરા શહેર વિકાસની નવીનતમ ઊંચાઈઓ સ્પર્શ કરશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે રોટરીના બધા ક્લબ દ્વારા શક્તિ રાઇડ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે 7 કિલોમીટર અને 22 કિલોમીટરની શક્તિ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 10મી માર્ચના રોજ સવારે 6:30 રોટરીની સાયકલ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ કલાનગરી, વડોદરા 1, બરોડા મેટ્રો, બરોડા કોસ્મોપોલિટન, વડોદરા બનિયન સિટી, વડોદરા હેરિટેજ, બરોડા સયાજીનગરી અને બરોડા જવાહરનગર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. શક્તિ રાઇડ સાયકલ રેલીને રોટરીના 2024-25ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહ, શ્રીમતી સીમાબેન મોહિલે, GS મહિલા મોરચા, ભાજપ ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રોટરી ડિસ્ટ્રિક્ટ પબ્લિક ઇમેજ ચેરમેન મિતેશ ભટ્ટ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શક્તિ રાઇડમાં સૌથી નાની 3 વર્ષની દીકરી તેમજ સૌથી મોટી 80 વર્ષના લોકોએ પણ ભાગ લીધો હતો. શક્તિ રાઇડમાં 7 NCC ગર્લ્સ ટીમને સન્માનિત કરવામાં આવી હતી. કન્યાકુમારીથી નવી દિલ્હી સુધી સાયકલ ચલાવી હતી, જેમણે 22 કિલોમીટરની રાઇડમાં ભાગ લીધો હતો. ત્યારે NCCની દરેક દીકરીઓને તેમની સાયકલ યાત્રા માટે સન્માનિત કરવામાં આવી હતી. તો શેફાલી અને તેની ટીમ દ્વારા ઝુંબા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર અંકુર મહેતા દ્વારા CPRની તાલીમ પણ આપવામાં આવી હતી. શક્તિ સવારીનો ઉદ્દેશ સર્વાઇકલ કેન્સર, તેના કારણો અને સાવચેતી વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ વિશે ડોક્ટર રંજના પારેખે ખૂબ સરસ વાત કરી હતી. સર્વાઇકલ કેન્સરની આ મહાન જાગૃતિ શક્તિ રાઇડનો ભાગ બનવા માટે તમામ લોકોના સમર્થન માટે રોટરી આભારી છે તેમ જણાવ્યું હતું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ભારતીય જનતા પાર્ટી વોર્ડ 11ની સંગઠનની ટીમ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વાસના રોડ ખાતે શબરી વિદ્યાલય ખાતે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ત્યારે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, નરવીરસિંહ ચુડાસમા, મહાલક્ષ્મીબેન શેઠિયાર, અનિલસિંહ ચૌહાણ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ નટુભાઈ બામણિયા, શહેરના હોદ્દેદારો ચારમીબેન પટેલ, મહિલા મોરચા મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને સાથે જ ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજ રોજ ગુજરાત બોર્ડની એક્ઝામો શરૂ થઈ રહી છે. વોર્ડ નંબર 11ના સબરી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો ભેગા થઈ અને બાળકોને શુભેચ્છાઓ આપવા માટે અહીંયા આવ્યા છીએ. દરેક બાળકને પોતાના જીવનમાં એમનું ભવિષ્ય બનાવવા માટે આ એક્ઝામો મહત્ત્વની હોય છે અને એમાં એમને હોંસલો મળી રહે, હિંમત મળી રહે એ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને શુભેચ્છાઓ આપવા માટે આવ્યા છે. અને બાળકો માટે ભારતીય જનતા પાર્ટી તરફથી એક પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે કે ભાઈ એ 10મું 12મું ધોરણ પાસ કરી અને આગળ કયા લાઇનમાં જઈ શકે છે, કેટલા ટકા લાવે તો કઈ કોલેજમાં કે કયા વિષયમાં એમને એડમિશન મળી શકે છે એની એક માહિતીસભર પુસ્તિકા ભારતીય જનતા પાર્ટી તરફથી બહાર પાડવામાં આવી છે. એ પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે જેથી કરીને તેઓ એક્ઝામ પાસ કરે પછી એમને સરળતા રહે કે ભાઈ અમારે કઈ લાઇનમાં જવું છે. તો આ રીતે આજે સૌ બાળકોને શુભેચ્છા આપવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.